આ પ્રક્રિયા જે છે ખૂબ જ આસાન છે. ગઈકાલે મેં પોતે એક્સપિરિયન્સ કરી છે. હું આજ આપને તમામને પણ વિનંતી કરીશ કે આપને સૌથી પહેલાં એક ઓપ્શન લેંગ્વેજનો મળે છે. જ્યારે આપણે ગુજરાતી સિલેક્ટ કરીશું તો આમાં જે પણ પ્રશ્ન છે આ બહુ સામાન્ય લેંગ્વેજના હોય. આપને ઘરનો ફર્શ જે છે આ કેવા પ્રકારનો છે, લાકડીનો છે કે મડનું છે કે ટાઇલ્સનું છે, આપના ઘરની છત કેવા પ્રકારની છે, આપના ઘરે પાણીનું કનેક્શન ઉપલબ્ધ છે કે કેમ, આપના ઘરે લેટ્રિનનું કનેક્શન ઉપલબ્ધ છે કે કેમ, લેટ્રિનનું કનેક્શન ઉપલબ્ધ છે તો આ લાઇનમાં સીવર લાઇનમાં જાય છે કે શૌચ ખાડા છે કે ઘરમાં કયા પ્રકારના સાધન છે, સાયકલ છે કે સ્કૂટર છે. ખૂબ જ સામાન્ય પ્રકારની માહિતી છે અને દરેક માણસ જે ઓછા ભણેલા ગણેલા હોય આ પણ આના ભરી શકે છે. મારી વિનંતી છે કે આપ પોર્ટલ જે છે se.census.gov.in આમાં ક્લિક કરીને અને આગળની પ્રક્રિયા ખૂબ જ ઇઝી અને દરેક માણસને સમજ પડે એવી પ્રકારની છે. મારી વિનંતી છે કે રાજકોટના તમામ નાગરિકો જે છે આ પ્રક્રિયામાં ભાગ લેશે અને ઝડપથી પૂર્ણ કરશે. ટોટલ 2928 જે છે આ બ્લોક્સ છે, હાઉસ લેવલ બ્લોક્સ કહેવાય છે. અને એવી જ રીતે કોર્પોરેશનમાં 3192 જે છે આ હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ છે. મારી તમામને વિનંતી છે કે આ પ્રક્રિયામાં આપણે તમામ સહયોગ કરીએ અને આને સફળ બનાવીએ. મેં પણ મારું જે સેલ્ફ એન્યુમરેશન છે આને પૂર્ણ કર્યો છે અને આપને વિનંતી છે કે આપ પણ એવી રીતે આપ પોતાનું સેલ્ફ એન્યુમરેશન પૂર્ણ કરો અને આ રાષ્ટ્રીય કાર્યમાં ભાગીદાર બનો. ધન્યવાદ.